સોમવતી અમાસનું વ્રત મહાફળદાયી આ વ્રત પવિત્ર શ્રાવણ માસની અમાસે કરવું. જો અમાસને સોમવાર હોય તો આ વ્રત સહસ્ય ગુણ પુણ્ય આપે છે. પ્રાતઃકાળે સ્નાન કરી પ્રથમ શિવજીનું અને ત્યારબાદ શ્રી વિષ્ણુનું પૂજન કરવું. ઘીનો દીપક પ્રગટાવી હાથમાં 8 ફળ લઈ 108 પ્રદક્ષિણા કરવી. શિવ સહસ્ત્ર નામના જપ કરવા. ફળના બદલે સૂતરની આંટી પણ લઈ શકાય. વ્રતના દિવસે વાર્તા વાંચ્યા સાંભળ્યા પછી ઉપવાસ એકટાણું કરવું. પૂર્વવર્તી ચંપાવતી નામની એક નગરી હતી. આ નગરીમાં એક બ્રાહ્મણી રહે. એમને 7 દીકરા અને 1 દીકરી. 7 દીકરા પરણેલા. માત્ર દીકરી કુંવારી હતી. એ પણ યુવાન થઈ ગઈ હતી. એક દિવસની વાત છે. બ્રાહ્મણના ઘરે એક સાધુ પધાર્યા. બ્રાહ્મણીએ સાધુને આસન આપી ને ચરણ ધોયા. પ્રેમથી જમાડ્યા. પછી 7 દીકરા અને 7 વહુઓ સાધુને પગે લાગ્યા. સાધુએ 7 વહુને અખંડ સૌભાગ્યવતી ભવના આશીર્વાદ આપ્યા. પછી મેનાવતી નામની દીકરી પ્રણામ કરવા આવી તો તેને ધનવતી ભવના આશીર્વાદ આપ્યા. મા દીકરીને નવાઈ લાગી. પ્રણામ કરીને પૂછ્યું કે હે મહારાજ, મારી પુત્રીને અખંડ સૌભાગ્યવતી ભવના આશીર્વાદ કેમ ના આપ્યા? ત્યારે સાધુ ગંભીર અવાજે બોલ્યા કે હે પુત્રી, તારા ભાગ્યમાં સૌભાગ્ય સુખ નથી. 14ના 4 ફેરા પૂરા થતાં જ તારા પતિનું સર્પદંશના કારણે મૃત્યુ થશે. આ શબ્દો સાંભળતાં જ મેનાવતીની આંખમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. મા દીકરી બંને સાધુ મહારાજને આજીજી કરવા લાગી, કરગરવા લાગી. ત્યારે સાધુ બોલ્યા કે હે પુત્રી, વિધિના લેખમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી. કાળને માત્ર શિવજી જ રોકી શકે. માટે સિંહલદીપમાં રહેતી શિવજીની પરમ કૃપા પ્રાપ્ત કરનાર સોમન ધોબણ જો આ લગ્નમાં હાજર રહે તો કદાચ તને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય. સાધુ મહારાજ તો ઉપાય જણાવીને ચાલ્યા ગયા, પણ મા દીકરી ચિંતાતુર થઈ ગયા. કારણ કે સિંહલદીપ જવું શી રીતે? મેનાવતીએ 7 ભાઈઓને વિનંતી કરી, પણ સિંહલદીપનું નામ પડતાં જ ભાઈઓને પરસેવો વળી ગયો. કારણ કે એ તો મોતની સફર હતી. સામે યાત્રીને મરવા કોણ તૈયાર થાય? તો છેવટે બધા ભાઈઓમાં સૌથી નાનો ભાઈ મહાદેવ તૈયાર થયો. બ્રાહ્મણી અને ભાઈ 2 ચારે સિંહલદીપ જવા નીકળ્યા. પડતા આખડતા, રફડતા રઝળતા, પહાડોને ભેદતા, ઉજંગના ખીણોને કંદરાઓ વટાવતા, વનને જંગલી વીંછળા, હિંસક પ્રાણીઓથી બચતા ચારે જતા મહાસાગરને તીર પહોંચ્યા. ત્યાં અચંબામાં થઈ ગયા. વસ્ત્ર તાર થઈ ગયા હતા. દેહ ઉઝરાઈ ગયા હતા. સામે મહાસાગરના લોહી જેવા મોજા ઉછળતા જોઈ ચારે લમણે હાથ દઈને બેસી ગયા. ચારેની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા. જે વડ નીચે આ ચારે ઉતાર થઈને બેઠા હતા એ વડ પર એક ગીધ રહેતો હતો. બપોર થાતાં ગીધ પોતાના બચ્ચાઓને માટે ભોજન લઈને આવ્યો. ત્યારે બચ્ચા બોલ્યા કે હે પિતાજી, આજે આંગણે અતિથિ આવ્યા છે. પહેલાં તેમને ભોજન કરાવો, પછી જ અમે જમીએ. ગીધ તરત મીંડા ફળ લઈને બ્રાહ્મણ પાસે આવ્યો. ત્યારે બ્રાહ્મણ ગળગળા અવાજે બોલ્યો કે હે દયાળુ પંચીરાજ, તમારો ઘણો આભાર, પણ અમારા પર દુઃખનો જે પહાડ તૂટી પડ્યો છે એના લીધે અમારી ભૂખ તરસ મટી ગઈ છે. આ સાંભળીને ગીધ બોલ્યો કે કૃપા કરીને તમારા દુઃખની મને વાત કરો. મારાથી થશે એ મદદ હું કરીશ. ત્યારે બ્રાહ્મણે બધી વાત કરી. વાત સાંભળીને ગીધ બોલ્યો કે આમાંથી મોટી વાત છે. બેસી જાઓ મારી પાંખ પર. ઘડી બે ઘડીમાં તમને સિંહલદીપ પહોંચાડી દઈશ, પણ પહેલાં તમે ભોજન કરી લો. ચારે પેટ ભરીને જમ્યા. શક્તિશાળી ગીધે ચારેને પોતાની પાંખ પર બેસાડી દીધા. મહાસાગર પાર કરીને સિંહલદીપ પહોંચાડી દીધા. નગરની શોભા અને ભવ્યતા જોઈને બધાની આંખો અંજાઈ ગઈ. સોમન ધોબણને આખું નગર ઓળખતું હતું. 7 માળની હવેલીમાં એ પોતાના 7 દીકરા સાથે રહેતી હતી. નોકર ચાકર ખમ્મા કરતા હતા. સાહેબીની છાંટ ઉડતી હતી. પાણી માંગે તો કનકના કલશમાં કેસરવાળું દૂધ હાજર થાય એવી સાહેબી હતી. હવેલીમાં પૂગતાં જ મેનાવતીએ સોમન ધોબણના પગ પકડી લીધા અને રડતા રડતા પોતાના દુઃખની વાત કરી. સોમન ધોબણ ઘણી દયાળુ હતી. શિવની અપાર કૃપા હતી. એના પર તરત જ એ મેનાવતીની સાથે આવવા તૈયાર થઈ. એની પાસે એક પવન પાવડી હતી. એના પર ચારેને બેસાડીને શિવજીનું નામ લઈ મંત્ર બોલ્યા. ત્યાં જ પવન પાવડી સરસરાટ કરતી આકાશ માર્ગે ઉડી. પળવારમાં તેઓ ચંપાવતી નગરીમાં પહોંચી ગયા. બ્રાહ્મણીએ તરત જ મેનાવતી માટે યોગ્ય મુહૂર્તિઓ શોધી કાઢ્યો. ધૂમધામથી લગ્ન લેવાયા.
વાગતા ગાજતા જાન આવી વરરાજાને માયરે પધરાવ્યા. જેમ વરરાજાએ 4 ફેરા પૂરા કર્યા ત્યાં જ એક પાળોતરો નાગ ફૂંકડા મારતો આવી ને વરરાજાને દંશ મારીને પાણીના રેલા જેમ સરકી ગયો. કાળી ઠીસ પાડીને વરરાજો ઢળી પડ્યો. માંડવામાં સન્નાટો છવાઈ ગયો. તરત જ ત્યાં રડકણ થવા લાગી. પણ સોમન ધોબણે બધાને શાંત કર્યા. જમણા હાથમાં ગંગાજળ લઈ એમાં સોમવતી અમાસના વ્રતનું પુણ્ય મૂકી ને શિવનું નામ લઈ એ અંજલિ મેનાવતીના પતિના શબ પર છાંટી. તરત જ એ આંખ મચડીને બેઠો થઈ ગયો. મેનાવતી અને બ્રાહ્મણી તો સોમન ધોબણના પગમાં પડી ગયા. ત્યારે ધોબણ બોલી કે હવે મને જવા દો, કારણ કે ત્યાં મારા 7 દીકરાના પ્રાણ પંખેરું ઉડી ગયા છે. જો હું તરત જ ત્યાં નહીં પહોંચું તો એમના શબ બાળી નાખવામાં આવશે. સોમન ધોબણ તરત જ પવન પાવડી પર સવાર થઈને સિંહલદીપ પહોંચી ગઈ. જઈને જોયું તો 7 દીકરાના શબ પડ્યા છે. લોકો રડકણ કરે છે. તરત જ સોમન ધોબણે ગંગાજળ લઈ ને 7 સોમવતી અમાસનું પુણ્ય મૂકી ને અંજલિ છાંટી. અંજલિ છાંટતા જ 7 દીકરા આંખ મચડીને સજીવન થયા. લોકોએ ભોળાનાથનો જયનાદ ગજાવ્યો. હે શિવશંકર, તમે જેવા મેનાવતીને કર્યા એવા શ્રાવણી અમાસનું વ્રત કરનાર સૌ ભાવિક શ્રદ્ધાળુ નરનારીઓનું ફળ જો. ઓમ નમઃ શિવાય.